એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર 6 ત્રિકોણ વિશે અભ્યાસ કરી રહ્યા છે. બરાબર, આગળ સ્વાધ્યાય જે 6.2 ચાલી રહ્યું છે એમાં સ્વાધ્યાય 6.2 ના દાખલા નંબર આપણે લગભગ 4 દાખલા પૂરા કર્યા છે. આજે 5મો. જે 4 દાખલા પૂરા કર્યા ટોટલી ડિજિટલી પ્લેટફોર્મમાં હતા. બરાબર, ડિજિટલી એટલે કે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મને સાઈડ. બરાબર, અને આજે શરૂઆત ક્યાં કરવાની છે? બોર્ડ વર્કથી. બરાબર, કારણ કે ત્રિકોણ ને બધું બોર્ડથી થોડું સમજો તો થોડી વધારે મજા આવે. બરાબર, બોર્ડ વર્કથી. ચલો તો સમજીએ. દાખલા નંબર 5 છે. રકમ શું આપી છે એને સમજીએ. આની અંદર લગભગ સાબિત કરો કે બધા દાખલા સાબિત કરો કે છે. બરાબર, વેલ પરફેક્ટ પ્રમેય કરશો, પ્રમેય ઉપર બધું તમને સમજી જાય છો. ચલો તો અહીંયા આપ્યું છે દાખલા નંબર 5ની રકમ કે આકૃતિમાં DE સમાંતર OQ. DE સમાંતર OQ. હવે DE ક્યાં છે? બરાબર, હવે જો આ અમુક આકૃતિનો પાછો સાઈડમાં પણ દોરતો રહીશ. અમુક આકૃતિનું સાઈડમાં પણ દોરીશ. બરાબર, તો પહેલા તો આ D થી E આ બાજુ છે, એના સમાંતર OQ. આ O અને Q બાજુ આ છે. બરાબર, એટલે કે કંઈક આ રીતે છે. આ રીતે સમજીએ કે આ DE આ બાજુ DE એના સમાંતર કઈ બાજુ છે? આ OQ. બરાબર, તો આ બંને બાજુ તમને દેખાય અહીંયા DE OQ. બરાબર, અને બીજી બાજુ DF. DF એટલે આ બાજુની બાજુ. બરાબર, એટલે એ પાછો બીજો ત્રિકોણ. DF એટલે કંઈક આ છે. DF એને સમાંતર OR. એના સમાંતર કઈ બાજુ છે? OR છે. OR. બરાબર, તો સાબિત કરો કે EF સમાંતર QR થાય. એટલે કે E થી F અને QR સમાંતર થાય. તો આની અંદર ટોટલી 2 ત્રિકોણ અને આ જે સાબિત કરવાનું કીધું છે ત્રીજો ત્રિકોણ છે. તો પહેલા તો આ બંને આકૃતિ આપણે કંઈક બનાવીએ તો આ બંનેનું એક બિંદુ અલગથી આપ્યું છે P. બરાબર, આ P બિંદુ છે. એટલે આમ તમે જોવા જાવ એટલે આ એક ત્રિકોણ રચાઈ જશે. બરાબર, એટલે કે આ PQO અથવા તો POQ. અને બીજી રીતે આ બાજુ જોવા જાવ તો આ P બિંદુ કોમન આવશે અને આ બાજુ એક ત્રિકોણ બનશે. બરાબર, આ રીતે એમ ત્રિકોણ બનશે. બરાબર, તો આને થોડો આપણે વ્યવસ્થિત દોરવા જઈએ. બરાબર, થોડો વ્યવસ્થિત દોરવા જઈએ તો આ ત્રિકોણને હું થોડો અલગથી વ્યવસ્થિત દોરું તો કેવી રીતે તમે દોરશો આ ત્રિકોણને? તો આ છે P તમારો. આ રીતે બનશે. આ PQO અને આ ED એટલે કે D. બરાબર, એટલે કે આ બાજુ આ થઈ, આ OQ બાજુ નીચે થઈ અને P ઉપર આ રહ્યું. એટલે આટલો ત્રિકોણ કંઈક અલગ બતાવે છે. આઈ હોપ કે તમને આ ખબર પડી હશે. બરાબર, આ ભલે દોર્યો પણ અહીંયા થોડો વ્યવસ્થિત સમજીએ. એટલે કે આપણે કેમ આ રીતે કેમ દોર્યો? કારણ કે આપણે જે શું સમજેલા હતા આગળ પ્રમેય 6.1. તો 6.1 રિલેટેડ બધા દાખલા છે. 6.1 અને 6.2 રિલેટેડ. તો પેલા ખાલી આટલા ત્રિકોણની જ વાત કરવી છે અમારે. આટલા ત્રિકોણની જ વાત કરવી છે. આ ત્રિકોણ દેખાય અને એની એક આ બાજુ સમાંતર. આ બાજુ ને આ બાજુ એકબીજાને સમાંતર છે. તો આ બંનેની જ મારે વાત કરવી છે. આને થોડો આમ ખાલી સમજાવવા માટે દોરી દો. આકૃતિ તમારે અલગથી દોરવા નથી. બરાબર, આને ઇરેઝ કરી નાખીએ. બરાબર, આ પણ અલગથી નથી દોરવાની. આ એક જ મેઇન આકૃતિ છે. આના પર જ સમજૂતી મેળવવાની છે. પણ ખાલી અલગ શું કામ દોરીએ? થોડી વધારે સમજ પડે એટલા માટે. બરાબર, તો આની અંદર કહે છે શું? તો આ કયો ત્રિકોણ દેખાય? POQ. બરાબર, તો અહીંયા લખું કે અહીં આ દોરવાની નથી, અલગથી મેં સમજાઈ છે. દોરવાની છે આને. આ મેઇન આકૃતિ છે. અહીં કયો ત્રિકોણ? POQ. એટલે કે POQ માં ત્રિકોણ POQ માં કઈ બે બાજુ સમાંતર છે? જે અહીંયા તમને આપી છે DE અને OQ. જોઈ લો, આ DE આ બાજુ અને OQ એટલે આ બાજુ. બરાબર, DE અને OQ. બરાબર, તો DE સમાંતર OQ આપેલ છે અથવા તો છે. એટલે ખબર પડી? રેડી? હવે શું કરવાનું? બરાબર, તો આપણે પ્રમેય 6.1 જે ભણ્યા છે, બરાબર, એના અનુસાર તમે જોવા જાવ તો PE ના છેદમાં EQ અને PD ના છેદમાં OD અથવા તો DO લખી શકાય. બરાબર, તો લખાય માટે PE છેદમાં EQ બરાબર
પી ડી છેદમાં ડી ઓ. આને સમીકરણ નંબર 1 આપું. શું આપું? સમીકરણ નંબર 1. અને કારણ કરીને કૌંસમાં લખાય. કૌંસમાં તમારે કારણ બતાવવું પડે. કારણ આવ્યું ક્યાંથી? ખબર કેમ નહીં પડી કે ભાઈ આના છેદમાં લખાય? તો પ્રમેય 6.1 અનુસાર 6.1 અનુસાર આ બતાવવું પડે. રેડી? સેટ થાય છે? ચલો. આ કેના માટે થયું? આ એક બાજુ માટે. ચલો, આકૃતિમાં આ એક બાજુનું કીધું એ થઈ ગયું. હવે બીજી બાજુનું કીધું ડીઈ સમાંતર ઓક્યુ. બરાબર? સોરી, ઓઆર છે. તો હવે આવી નવી આકૃતિ આ બાજુ બનશે. જો આ પી ઓ આર, એટલે હું અહીંયા પી કહું, આ ઓ ને આપણે અહીંયા લઈ લઈએ. પી ઓ આર. તો આ બાજુની આકૃતિ વાત કરો તો ડી એફ બનશે. તો આ થઈ જશે ડી, આ થઈ જશે એફ. તો આ બાજુનો ત્રિકોણ એટલે કંઈક આ પ્રમાણે દેખાશે તમને. આ દેખાય છે? અને આ બાજુ, આ બાજુ ને આ બાજુ એકબીજાને સમાંતર. રેડી? સેટ થયું? બરાબર? તો આ બાજુના ત્રિકોણની વાત કરે છે. બરાબર? તો એના માટે શું લખશો? તો હવે કયો ત્રિકોણ છે? આજ મુજબ સેટ લખવાનું છે. હવે ત્રિકોણ કયો? પી ઓ આર. પી ઓ આર. આમાં ધ્યાન વધારે નથી આપવાનું, અહીંયા સમજૂતી મેળવવાની છે. પણ અહીંયા સેટ થોડું જલ્દી સમજ પડે એટલે લખ્યું છે. તો હવે ત્રિકોણ પી ઓ આર, આની અંદર તમને શું જોવા મળશે? કઈ બે સમાંતર? આમાં જેમ આ સમાંતર બાજુ જોવા મળે, અહીંયા કઈ જોવા મળશે? તો કે આ ડીએફ અને ઓ આર જે તમને અહીંયા આપી છે. ડીએફ સમાંતર ઓ આર આપેલ છે, અથવા તો ખાલી છે. આના મુજબ લખો તો બરાબર. શું કરશો? તો આ મુજબ પી ડી છેદમાં ડીઓ, એટલે કે પીડી ના છેદમાં પી ડી ના છેદમાં ડી ઓ એના બરાબર આ બાજુ પી એફ ના છેદમાં એફ આર. પી એફ ના છેદમાં એફ આર. આને કહેવાય સમીકરણ નંબર 2. આ પણ ક્યાંથી આવ્યું? તો કે આ કેમની ખબર પડી? તો કે પ્રમેય, કારણ કરીને લખવાનું પ્રમેય 6.1 અનુસાર. બરાબર? અથવા તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર, અથવા તો થેલ્સના પ્રમેય અનુસાર, આવું પણ લખી શકાય. આઈ હોપ કે તમને સમીકરણ 1 અને 2 માં ખબર પડી હશે. રેડી? સમીકરણ 1 અને 2 ક્લિયર? તો હવે જો આ બંને આવું થતું હોય તો સાબિત શું કરવું છે? EF અને QR સમાંતર છે. તો EF એટલે ક્યાં છે? તો કે EF એટલે કે આમ આખી બાજુ, અને QR એટલે કે આ બાજુ. બરાબર? તો અહીંયા આપણે શું લખી શકીએ? સમીકરણ 1 અને 2 ને સરખાવતા એવું લખીએ. પહેલા તો સમીકરણ 1 અને 2 ને શું કરવું છે? મારે સરખાવવું છે. હું આ બાજુ સાઈડમાં લખું. સમીકરણ 1 અને 2 ને સરખાવતા એટલે બરાબર કરવાના. ચલો, આ બંનેની અંદર કોઈ એક બાજુ હશે ને કોમન હશે. કઈ? તો કે આ જે વચ્ચેની બાજુ આવતી ને કોમન આવે. જોઈ લો કઈ બાજુ. જો આની અંદર પી ડી ના છેદમાં ડીઓ, આમાં પણ છે પી ડી ના છેદમાં ડીઓ. બરાબર? તો કોમન બાજુ છે એને સરખાવવું છે. તો આ બંને કોમન બાજુને ના લખીએ તો એની સિવાય કઈ બાજુ વધશે? આ પહેલા સમીકરણમાં પી ઈ એના છેદમાં EQ, બરાબર? આ પહેલા સમીકરણમાં આ, અને બીજા સમીકરણમાં PF ના છેદમાં FR. PF ના છેદમાં FR. તો આ PE ના છેદમાં EQ અને PF ના છેદમાં FR શું બતાવે છે? તો જો આ PE, તો આ રહ્યું PE, એના છેદમાં EQ, તો આ EQ, એના છેદમાં EQ. સામેની બાજુ PF અને છેદમાં FR, તો આના છેદમાં આ, આના છેદમાં આ, એ શું બતાવે છે? તો કે બંને બાજુ કેવી છે? સમાંતર છે. તો લખી શકાય કે આમ કહી શકાય કે આને સમીકરણ 3 આપીએ. આમ સમીકરણ 3 પરથી કહી શકાય કે શું કહી શકાય? જો આના છેદમાં આ થતું હોય તો ક્યારે થાય? જો આ જે થયું આના પરથી આ સમીકરણ મેળવ્યું, આ બાજુ પરથી આ સમીકરણ મેળવ્યું, તો અહીંયા જે સમીકરણ મળે છે એના પરથી બાજુ ના મેળવી શકાય. બરાબર? તો બાજુ શું કહી શકાય? આમ કહી શકાય કે EF
સમાંતર QR થાય. EF સમાંતર શું થાય? QR થાય. બરાબર, તો સમીકરણ 1, 2 અને 3 પરથી શું નક્કી થઈ શકે કે EF અને QR કેવી બાજુ છે? સમાંતર બાજુ છે. રેડી? ક્લિયર? બરાબર, તો જોઈએ હવે દાખલા નંબર આની પછી 6 નંબર. ચલો જોઈએ દાખલા નંબર 6. ચલો છઠ્ઠો પણ આગળ જે ગણ્યું પાંચમો એના જેમ જ છે. બરાબર, ખાલી આકૃતિ કંઈક અલગ આપી છે. ગણવાનું જે કર્યું એનું જ કરવાનું છે. આમાં એક પદ્ધતિ પકડાઈ જાય ને એટલે વાંધો આવે નહીં. ચલો શું કરવાનું છે જોઈ લે. આકૃતિમાં AB સમાંતર PQ અને AC સમાંતર QR બને તે રીતે બિંદુઓ AB અને C અનુક્રમે OP, OQ અને OR પર આવેલા છે. જે કહેવા માંગે છે સમજીએ. AP અને PQ અને આકૃતિ પણ ઓલરેડી આપેલી છે. બરાબર, તો અહીંયા વધારે કંઈ સમજવાનું આપતું નથી. તો સાબિત શું કરવાનું છે? જે આ બે બાજુઓ સમાંતર તરીકે આપી છે AB અને PQ. જો હવે આ આકૃતિની અંદર સમજીએ AB એક સમાંતર PQ, તો AB ક્યાં છે? આ AB બાજુ અને PQ એટલે કે આ બાજુને સમાંતર આ છે. ખબર પડે છે? આ જે બાજુ છે એને સમાંતર કઈ છે? આ. હવે આટલો ભાગ જે તમને દેખાય, બરાબર, હું થોડો ત્રિકોણને હાઇલાઇટ કરું. કઈ બાજુ સમાંતર તમને કહેવા માંગે છે? AB એટલે કે આ AB અને સમાંતર આ PQ. બરાબર, તો આ ત્રિકોણ આમ બને એમ, આટલો ત્રિકોણ. બરાબર, આ જે ત્રિકોણ છે એને હું ઉલટો કરીને આ બદલો, એટલે કે આ O છે આ રીતે બનાવી દેવાને. તમારે બનાવવાનું નથી, સમજૂતી માટે છે આ ખાલી. બરાબર, આ રીતે. એટલે જો O છે, O આવી ગયો અહીંયા ઉપર આવું. પછી આ O ની નીચે આ B, A અને P, તો આ A થઈ ગયું, આ P થઈ ગયું. આ સેમ O ની સાથે આ B અને Q, B અને Q. બોલો આ ખબર પડી કે ના પડી? આ જે ત્રિકોણ છે એને આમ કરીને મૂક્યો. પડી ખબર? આના છેદમાં સેટ થાય. પડી ખબર? તો આ જે કહેવા માંગે છે PQ અને સોરી AB સમાંતર PQ છે. બરાબર, તો આપણે લખીએ કે અહીં આ જે ત્રિકોણ છે આ જ છે. બરાબર, તો લખીએ કે અહીં આ ત્રિકોણ, તો કે ત્રિકોણ OPQ માં, એટલે કે આ OPQ આ ત્રિકોણની વાત છે. અહીં ત્રિકોણ OPQ માં શું આપેલું છે? જે અહીંયા રકમમાં આપ્યું છે AB અને PQ સમાંતર છે. એટલે કે AB અને PQ સમાંતર છે. તો AB સમાંતર PQ આપેલ છે. બોલો રેડી? આટલી ખબર પડી. આગળનો દાખલો છે સેમ પૂછે. બરાબર, તો આવું આપેલું હોય તો આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર શું કહી શકીએ? તો લખાય માટે OA ના છેદમાં AB AP બરાબર OB ના છેદમાં BQ, OB ના છેદમાં BQ. સમીકરણ નંબર 1 ક્યાંથી આવ્યું? પ્રમેય કારણ કરીને લખવાનું 6.1 અનુસાર. બોલો રેડી? આટલી ખબર પડી. કૌંસમાં સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર લખો તો પણ ચાલે, ફેલ્સના પ્રમેય અનુસાર એવું લખો તો પણ ચાલે. સમીકરણ 1 માં આઈ હોપ કે તમને ખબર પડી હશે. રેડી? ચલો હવે આ સમીકરણ 1 કેમાંથી આવ્યું? તો કે આ આવું સમીકરણ આ જે સમાંતર રેખા આપી હતી ને એની નથી. હવે AC અને PR માટે જોઈએ. તો જો AC ક્યાં છે? તો કે આ બાજુ છે AC. બરાબર, જો આ દેખાય AC, એના સમાંતર PR આ રહી PR. તો આને હું આમ ઉલટો કરી નાખું એટલે આ O નો જ રહેશે. બરાબર, પછી A અને P એમ જ રહેશે. સામે બદલે કેવી રહેશે? O C અને R. તો O C અને R બદલાશે. બરાબર, એટલે આપણે અહીંયા કયા ત્રિકોણની વાત કરવાની છે? આ ત્રિકોણની. આ જે ત્રિકોણ છે આમાં આવી ગયો. પડી ખબર? રેડી? ચલો આગળ હવે ત્રિકોણની વાત કરીએ તો નામકરણ પાછા બદલાઈ ગયા. બરાબર, સેમ ત્રિકોણ આના જેમ જ છે પણ ખાલી નામકરણ બદલાય. તો હવે શું લખશો? તો લખવાનું કે હવે ત્રિકોણ કયા ત્રિકોણ માટે? OPR માટે. OP અને આ બાજુનો ત્રિકોણ OPR માં કઈ બાજુ સમાંતર છે? AC અને PR. AC સમાંતર PR આપેલ છે.
એસી ને બીઆર સમાંતર આપેલ છે. બોલો રેડી? અહીંયા સુધી ખબર પડી? જોઈએ આગળ. તો સમીકરણ શું બનશે? ઓ એ છેદમાં એપી બરાબર ઓસી એના છેદમાં સી આર. સમીકરણ નંબર 2 બરાબર. ક્યાંથી આવ્યું? શું લખશો? કારણ કરીને પ્રમેય 6.1 અનુસાર. કયા પ્રમેય અનુસાર? 6.1 અનુસાર. રેડી? ચલો હવે આગળ મુજબ શું કરશો? સમીકરણ 1 અને 2 ને સરખાવતા. બરાબર. તો શું સાબિત કરવાનું છે? બીસી સમાંતર ક્યુઆર. બીસી ક્યાં છે? બીસી એટલે આ બાજુ અને ક્યુઆર એટલે આ બાજુ. તો આ સાબિત કરવાનું છે. તો સમીકરણ 1 અને 2 મુજબ સાબિત થશે. તો અહીંયા શું લખશો? અહીં હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવો તો બંને બાજુ જે સરખું હોય નહીં લખવાનું, એની સિવાયનું લખવાનું. તો જો આમાં ઓ એ ના છેદમાં એપી આ સમીકરણ 1 માં છે અને ઓ એ ના છેદમાં એપી આ 2 માં પણ છે. તો એની સિવાય હોય બરાબર લખો. એની સિવાય શું દેખાય? ઓબી છેદમાં બીક્યુ બરાબર ઓસી ના છેદમાં સીઆર. ઓસી ના છેદમાં સીઆર. અને સમીકરણ નંબર 3 કહેવાય. શું કહેવાય? સમીકરણ નંબર 3. તો સમીકરણ 3 અને જે સાબિત કરવાનું છે એને શું રિલેશન છે તો એ સમજીએ. તો ઓબી આકૃતિમાં આવવાને જાય કે ઓબી તો ઓબી આકૃતિ છેદમાં બીક્યુ તો બીક્યુ આકૃતિ. ઓસી આ ઓસી અને છેદમાં સીઆર તો આ સીઆર. બરાબર. તો આ નીચેનો ત્રિકોણ એને સંગત છે. બરાબર. તો અહીં શું લખી શકાય? તો આમ લખવું પડે કે આમ સમીકરણ 3 પરથી કહી શકાય કે બીસી સમાંતર ક્યુઆર સાબિત થાય. બરાબર. કેમ થાય? કારણ કે આના છેદમાં આ ક્યારે હોય? બંને રેખા સમાંતર હોય ત્યારે. તો આ ઓબી ના છેદમાં બીક્યુ થાય છે અને ઓસી ના છેદમાં સીઆર થાય છે. તો થાય ક્યારે? બંને રેખા સમાંતર હોય ત્યારે. તો આવું શું થાય? સમીકરણ 3 પરથી કહી શકાય કે બીસી સમાંતર ક્યુઆર સાબિત થાય છે. બોલો રેડી? બરાબર. તો દાખલા નંબર 5 અને 6 આપણે આ લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યો. આઈ હોપ કે તમને આ દાખલામાં અને આ લેક્ચરમાં સંપૂર્ણ ખબર પડી હશે. બરાબર. તો અહીં સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.